નમસ્કાર મિત્રો, અમારું ડીડી ગોહિલ ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આજે આપણે એવા સ્થળની મુલાકાત કરવાના છીએ જ્યાં પ્રાકૃતિક સૌંદર્ય, ઝરણા, પંખીઓનો કલરવ અને સુંદર નજારો અને સુંદર એક સ્થળની મુલાકાત કરાવવાનો છે। અતિ સુંદર રમણીય સ્થળ છે। તેમજ આપ જોઈ રહ્યા છો તે અહીં બગદાણાથી બાજુમાં માતલપર ગામ, માતલપરની બાજુમાં એ ફોરેસ્ટને અડીને એક જંગલ આવેલું છે। એ જંગલમાં આપ જો તો એવું પ્રાકૃતિક દ્રશ્યો જે ઝરણા, તળાવ જો તમે ગાયો ફરે છે અને એ સુંદર નજારો હું તમને આજે આ બ્લોગમાં બતાવવાનો છું। તો બ્લોગના અંત સુધી બન્યા રહેજો। આજે હું તમને જે સ્થળની મુલાકાત કરાવવાનો છું, જે સ્થળ ખૂબ જ જોવાલાયક છે। હું જે વાત કરવા જઈ રહ્યો છું એ માતલપરની બાજુમાં જે સામે ડુંગર બતાય છે, ડુંગરની પાછળના ભાગે માતૃમાનો નેસ જે કહેવામાં આવે છે, જ્યાં માતૃમાનું સ્થાન છે। બાજુમાં જ કાળિયા ઠાકરની જગ્યા છે। દૂર દૂર સુધી અહીં સુંદર ઝરણા, તળાવો, પવનચક્કીઓ, પર્વતો, સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હોય છે। તેમજ આપ ચોમાસાના સમયમાં જો અહીં ફરવા આવો તો અતિ સુંદર રમણીય સ્થળની નાહવાની ખૂબ જ મજા આવે એવી જગ્યા છે। ધોધ છે એ નાળના આંબોમાં જે માતૃમાનો નેસ છે એ નેસની જગ્યાની બાજુમાં એકદમ આ જગ્યા આવેલી છે। આ સુંદર જે ઝરણા છે એ બધા એ નદીમાં જાય છે, જ્યાં વીરપર માતૃમાનું જે ડેમ છે એ ડેમની ઉપરના ભાગે છેવાડે માતૃમાના નાળના જે આંબા છે એ આંબાના પાછળના ભાગે આ સ્થળ આવેલું છે, જ્યાં ખૂબ સરસ ધોધ આવેલો છે, જ્યાં નાહવાની ખૂબ જ મજા આવે છે। પર્યટકો, યાત્રિકો, દર્શનાર્થીઓ, બગદાણા જતા આવતા યાત્રિકો અહીં આ સ્થળની મુલાકાત અચૂક લેતા હોય છે। અહીં રસ્તામાં જ કાળિયા ઠાકરની જગ્યા આવે છે। ત્યારે તમે જે જોઈ રહ્યા છો એ અમે ધીમે ધીમે એ ધોધના જે એ ઝરણા છે, એ નદી છે, એ તરફ ધીમે ધીમે આવા નાના પર્વતોમાંથી નદીઓ જ્યાં ત્યાં જોવા મળે છે। હવે આપણે આ સ્થળની બિલકુલ નજીક આ ડુંગર ઉપર એક માતાજીની જગ્યા છે। આવી જ પુરાતન સમયમાં અહીં અત્યારે જે હું ઊભો છું એ જગ્યામાં એક ગામડું હતું, જે નેહડું હતું, જે સારણના નેહડ તરીકે માતૃમાનો નેસ, એ નેસ શબ્દથી અહીંયા અવશેષો જોવા મળે છે, જ્યાં અહીંયા આવી નાની માતાજીની જે બેઠક છે, માતાજીની જે જગ્યા છે હવે જ્યાં ત્યાં જોવા મળે છે। આવા પુરાતન અવશેષો જે પાળિયા છે એ પાળિયા પણ અહીં જોવા મળે છે। તેમજ આજુબાજુનો સુંદર નજારો અત્યારે તમે જે આ પાળીઓ જે જુઓ છો તો એ પાળીઓ ઘણા સમય જૂનો પ્રાચીન પાળીઓ છે। એ એક ઝાડીમાંથી અમે ગોત્યો છે। નજર કરી તો એ ઝાડી ઝાંખરા છેટા કરી અને જોયું તો એ એક ઝાડની નીચે
જે બાવળિયાની આ જે કાંઈટ હતી, કાંઈટની અંદરથી આ પાળિયો અમને દૃશ્યમાન થયો. હવે આ પાળિયાની નજીકમાં જ અમે જોયું તો મકાનના જૂના અવશેષો, ખંડેરના, પાયાના મકાનના, કોઈ ઝૂંપડાના, આવા બધા પથ્થરના જે ઘોલકા જેને કહેવાય એવા પથ્થરના એવા બધા અવશેષો પણ અહીંયા જોવા મળે છે. મારી સાથે અત્યારે દિનેશભાઈ રાઠોડ જે મારા સાથી મિત્ર છે તે પણ આ વ્લોગમાં મારી સાથે અહીં આવ્યા છે. એ પણ સારા એવા ગાયક છે અને પાળિયાનું વર્ણન કરતા કરતા ધીમે ધીમે હાલે જાય છે. તો અમે હવે આ જે ધોધ છે એ ધોધના બિલકુલ કાંઠાના ભાગ ઉપર છીએ. સામે ઘોડાખરો ડુંગર બતાવી છે. આજે નાળના આંબો જે છે એ પણ બતાવી છે. અહીં નજીકમાં જ ફોરેસ્ટ લાગે છે એટલે અહીં જંગલી જાનવરો, હરણાઓ, રોજ, સસલા જે જંગલી જાનવરનો પણ ખતરો હોય છે. આ તમે જે નદી જુઓ છો તે એ નદી છે, એ જ માતૃમાની જે નાળ છે એ નાળમાં જ એ નદી છે. આ જે તમે જુઓ છો સુંદર ધોધ છે. અહીંયાથી કદાચ આપણે કેમેરાની એંગલથી નાનું એવું બતાતું હોય છે, બાકી બહુ 10 થી 12 ફૂટ ઊંચાઈથી એ ધોધ પડે છે અને જેની કલ્પના ન કરી શકાય એવી સુંદર અને જોવાલાયક એ જગ્યા છે. જે કાંઠાની ઊંચાઈ તમે જે જુઓ છો એ કાંઠો એ કમસે કમ 30-35 ફૂટનો ભેખાડો છે. જે સામે એ જે નદી જે જગ્યાએ જાય છે એ વીરપરનું ડેમ છે. એ સુંદર ધોધના તમે જે દર્શન કરો છો. અહીં યાત્રિકો અવારનવાર નાહવા માટે, ફરવા માટે, નાસ્તા, કોઈ યાત્રિકો દર્શન માટે, નિશાળિયાઓ, પર્યટકો વનભોજન કરવા માટે અહીં અચૂક આ જગ્યાની મુલાકાત લેતા હોય છે. અહીં આજુબાજુમાં તમે નજારો જુઓ તો સોળે કળાએ ખીલેલી પંખીઓનો કલરવ, બોરના ટહુકા આવું સતત જોવા મળે છે. તમે જુઓ તો આ ભેખાડાની બાજુમાં આવા સુંદર નજારા સાથે આ ધોધની મજા માણવા માટે અચૂક આ જગ્યાની મુલાકાત લેજો. અહીં અમે આવ્યા ત્યારે અમને જોવા મળ્યું કે અહીં ખૂબ જ મોટી મોટી પથ્થરની શિલાઓ છે. 50-50, 70-70, 100-100 ફૂટ લાંબી પથ્થરની શિલાઓ જે સીપરા કહેવાય, મોટા મોટા એવા સીપરા છે. અને ચોખ્ખું આસર ટોપરા જેવું જેને કહેવાય એવું ફર્સ્ટ ક્લાસ પાણી છે. અને મારા સાથી મિત્ર એવા હંસરાજભાઈ ચાવડા એ પણ મારી સાથે અલગ કેમેરાની એંગલથી એ શૂટ કરે છે. હવે અમે અહીં આવ્યા તો અમને નજીકમાંથી જ તે 10-15 યુવાનો મિત્રો અહીં કદાચ દરરોજ નાહવા આવતા હોય એવું અમને જોવા જાણવા મળ્યું. તો એ મિત્રો પણ અહીં અત્યારે નાહવા આવ્યા છે. તો એ જે મિત્રો કદાચ ડેઈલી આમાં સ્નાન કરતા હોય, ગુનામાં નાહતા હોય તો એમને આ ગુનાથી પરિચય હોય. જુઓ તમે એનો સ્ટન્ટ જુઓ તમે, એવો જુઓ, વાહ, સરસ. Oh!
આવા સુંદર સુંદર વ્લોગના આપને દર્શન કરાવતો રહીશ, તેમજ અમારા ડીડી ગોહિલ ઓફિશિયલ ચેનલમાં આપ વિડીયોના અંત સુધી વિડીયોને જોયો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપને પ્રથમ અમારા વિડીયો મળી રહે એટલે વિડીયોને જેમ બને એમ વધુ શેર કરો અને લોકો સુધી પહોંચાડો. તેમજ ખૂબ સરસ અને અતિ સુંદર સ્થળની હું મુલાકાત કરાવીશ. આવા જ વિડીયો હું તમને બતાવતો રહીશ. તો અમારી ડીડી ગોહિલ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. જય માતાજી. હું આપના સુધી આવા સુંદર સુંદર વિડીયા પહોંચાડતો રહીશ. જય માતાજી.